का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। वैराग्य पाठ संग्रह शुक्रवार અને શનિવાર આપણે 2 દિવસ આ વૈરાગ્યના અને અધ્યાત્મના કાવ્યો ઉપર વિશેષ ચર્ચા અને સ્વાધ્યાય લઈએ છીએ. હમણાં સવારના સ્વાધ્યાયમાં કર્તા કર્મધિકારનો વિષય શરૂ થયેલો છે. આજે ત્રીજો દિવસ 115, 16 અને 17 3 પ્રવચનો થયા. મંગલાચરણનો એક શ્લોક અને એના પછીની 2 ગાથા. આવતીકાલે હજી 118મું પ્રવચન ભાવાર્થ ઉપર થશે. વિષય ખૂબ ગંભીર અને ખૂબ જ પ્રયોજનભૂત વિષય ચાલે છે. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત જ્ઞાન ભવન માત્ર સહજ ઉદાસીન અવસ્થારૂપ પરિણમન એને જ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે. જેમાં રાગ નથી, પરથો નથી જ, વિકલ્પોય નથી અને ક્રોધાદિ રાગાદિ બધા કોઈ વિકારી ભાવોને સ્થાન નથી. એને જ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે. આજ સવારના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રીએ જુદા જુદા 7-8 શબ્દોના પ્રયોગ કરીને વાત કરી. એને ધાર્મિક ક્રિયા કહો, જ્ઞાન ક્રિયા કહો, મોક્ષ માર્ગની ક્રિયા કહો, રત્નત્રયની ક્રિયા કહો. એક તો બહુ જ સરસ શબ્દ આવ્યો હતો, આધ્યાત્મિક ધાર્મિક જ્ઞાન ક્રિયા. સમજાણું? ખરેખર જ્ઞાતારૂપ કર્તાનું ઈ કર્મ. સવારે આપણે વાત કરી હતી, એક તરફ ધર્મ અને બીજી તરફ કર્મ. ધર્મ કહેતા મોક્ષ માર્ગ, કર્મ કહેતા 4 ગતિ અને 84 લાખ યોનિઓનો માર્ગ, અધર્મ માર્ગ આપણે કહી શકીએ. તો સ્વભાવભૂત જ્ઞાન ક્રિયા, જ્ઞાન તે આત્મા અને આત્મા તે જ્ઞાન, જ્ઞાન તે આત્મા અને આત્મા તે જ્ઞાન. માટે સ્વભાવભૂત જ્ઞાન ક્રિયાનો નિષેધ ન હોય, એટલે ઉત્થાપી ન શકો. શું કીધું? એને ઉત્થાપી ન શકો. જો પાણી ગમે તેટલું ગરમ હોય, એના શીતળ સ્વભાવને આપણે ઉથાપી શકવાના? અરે ઉખેડી લેવાના એમાંથી, એમ કહું છું. મટાડી શકવાના? ઉકળતો પાણી છે છતાં ઠારવાનો એનો સ્વભાવ છે ને, ઓલવી નાખવાનો એનો સ્વભાવ છે. તો આત્મા કહેવાય જેને જે જ્ઞાનમય છે, જ્ઞાન કહેવાય જેને જે આત્મામય છે.
અરસપરસ પ્રેમ સરસ બેઉ. સમજાણું? આત્મા દ્રવ્ય જ્ઞાન એનું ગુણ એનું પરિણમન. તો જ્ઞાન ભાવે પરિણમન. ક્રિયા કીધું ને, ક્રિયા. ક્રિયા એટલે શું? ક્રિયા દ્રવ્ય ન હોય, ક્રિયા તો પર્યાય હોય, પરિણમન. તો જ્ઞાનમય દ્રવ્યની ક્રિયા જ્ઞાનમય જ હોય. એવું હોય કે બરફનો ગોળો તો સાવ ઠંડો હોય અને એમાંનો એક કણી કાઢો તો એ ગરમ હોય, એવું હોય? ઓલો દૂધ ગરમ થતું હોય ને તો આખું તપેલું ગરમ હોય. અચ્છા, એમાંથી એક ટીપું કાઢો તો એ ઠંડુ હોય, કેમ? એ ગરમ જ હોય ને એમ. હા, તો ક્રિયાવાન દ્રવ્ય જ્ઞાનમય, તો એની ક્રિયા કેવી? એ જ્ઞાનમય. સમજાણો? તો જ્ઞાન ક્રિયા, ધાર્મિક ક્રિયા એને કહેવાય. કિરીટભાઈ, મેં સવારે પ્રશ્નો પૂછાતા ઘણા. મેં કીધું આપણે આધ્યાત્મિક કાર્યક્રમો કરીએ, કાર્યક્રમોમાં અધ્યાત્મ કેટલું? એવા 4-5 પ્રશ્નો પૂછાતા મેં. ધાર્મિક ક્વિઝ એમ કહીએ આપણે. શું કહીએ? ધાર્મિક ક્વિઝ. ઠીક, પણ ક્વિઝમાં ધાર્મિકતા કેટલી? જેમ આપણે કે ને, ઓલા એક અજાણ્યા ભાઈ છે, એના દીકરીના લગ્નમાં જવાનું છે. આમ તો ઘણા આપણા મુમુક્ષુઓ ઘણા છે. ઠીક, એકો એકને ભેગા કરો, પૂછો કેટલામાં કેટલી મુમુક્ષુતા. શું દામજીભાઈ, તમારા લોકોનું ઘણી વાર થતું હોય, હા, લાગતા વળગતાને ત્યાં જવાનું થાય તો આપણે તો આપણી રુચિ અને આપણા રસવાળાને શોધતા હોય, બરાબર? પણ એ લાઈનમાં થાળી લઈને એ જ પહેલાં ઊભા હોય અને આપણે એની શોધમાં ગયા હતા. ઘરે આવીને પછી વલોપાત કરીએ, અરે યાર હતા તો ખરા 8-10 બધા જાણીતા ઓળખીતા. ઘરે પૂછતા હોય ને તમારે ત્યાં, આપણા મંદિરના કોઈ હતા એવું પૂછતા હોય. તમે શું કહો? હતા તો ખરા 9-1 જણા હતા, પણ ઠીક છે, બધું સમજવા જેવું છે. મંદિર ના હોવા અને મંદિરપણું એનામાં હોવું. કિરીટભાઈ, મુમુક્ષુઓના ટોળા હોવા અને મુમુક્ષુપણું હોવું. હવે સાંભળજો, સ્વભાવભૂત જ્ઞાન હોવું અને સ્વભાવભૂત જ્ઞાનનું ભવન હોવું, પરિણમન હોવું, બેઉમાં ફેર છે કે નહીં? જ્યાં સુધી સ્વભાવભૂત જ્ઞાનનું પરિણમન ન હોય, તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે જ્ઞાન અને આત્મા વચ્ચે. કાલે થોડીક ગંભીર વાત કરશું આપણે. ટીકામાં જેમ કહીને સિદ્ધાંતને દૃષ્ટાંત બનાવ્યા છે, જેમ કહીને મૂળ સિદ્ધાંતને દાખલા તરીકે ઊભા કર્યા છે ટીકાની શરૂઆતમાં, તેવી રીતે 3-4 લીટી પછી સંયોગ સંબંધમાં જ્યાં સુધી આ જીવ ક્રોધાધિકમાં મારાપણે પરિણમે છે, એમ કરીને કર્તા કર્મનો મૂળ સિદ્ધાંત સમજાવ્યા. ઓલો સિદ્ધાંત છે મૂળ, જેને દૃષ્ટાંતમાં ઊભા કર્યા, અને અધિકાર કર્તા કર્મનો છે. એટલે સંયોગ સંબંધને રાખ્યા છે સિદ્ધાંતમાં, ઓલો સિદ્ધાંતને રાખ્યા દૃષ્ટાંતમાં, અને આ મૂળ જે સમજાવવા માગે છે પ્રકરણને અનુરૂપ, અનાદિ કર્તા કર્મની પ્રવૃત્તિ અને કર્તા કર્મની બુદ્ધિ સિદ્ધિ એને કરવા માગે છે ને, એટલે ઓલાને રાખ્યા છે દૃષ્ટાંતમાં. જો કે હોવું જોઈએ ઊંધું. દૃષ્ટાંત જે છે એ સિદ્ધાંતમાં હોવું જોઈએ, સિદ્ધાંત હોવું જોઈએ, સિદ્ધાંત હોય એ દૃષ્ટાંત, પણ ત્યાં ઊંધું છે.
એ કાલ સવારે આપણે બધી વાત કરશું વિગતવાર. તો જેવી રીતે જ્ઞાન અને આત્મા વચ્ચે તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે, તો એ તો છે જ, એ તો જ્ઞાનીને લાગુ જ પડે છે. તેવી જ રીતે જ્ઞાન આત્મા અને ક્રોધાદિકમાં સંયોગ સિદ્ધ સંબંધ છે, તાદાત્મ્ય સિદ્ધ નહીં. જેમ ઓમાં એ અભેદ ભાવે પરિણમે, એમ આમાં પણ જો અભેદ ભાવે પરિણમે તો કર્તા અને કર્મની પ્રવૃત્તિ ચાલવાની, પછી કર્મો બંધાવવાના. એમ કરીને કર્તા કર્મપણાની સિદ્ધિ કરી છે. ચલો, આ મેં 10 મિનિટ આજે વાત લીધી. શેના માટે વાત લીધી? હા, શેના માટે વાત લીધી ખબર? અત્યારે જે આપણે એક પાઠ લેવાના છીએ, જેમાં જ્ઞાન ભવન માત્ર, સહજ જ્ઞાન ક્રિયા, સહજ જ્ઞાન ક્રિયા, સાચી ધાર્મિક ક્રિયા, અંતરંગની આધ્યાત્મિક ક્રિયા એ છે. એને દ્રઢ કરવા માટે ભાવના કેવી હોય કાઢો. પાના નંબર 102, પાઠ છે નિર્મુક્તિ ભાવના. આમાં 11 છંદો છે, ખૂબ સરસ. આમાં પણ મુક્તિની ભાવના કહો, મોક્ષની ભાવના કહો, મુક્ત સ્વભાવની ભાવના કહો, મુક્ત સ્વરૂપની ભાવના, આત્મભાવના, જેમ આપણે કહીએ ને આત્મ ભાવના, ભાવતા, એવી આ એક સરસ રચના છે. અને એમાં આત્મભાવના સિવાય બીજી કોઈ ભાવના નથી. આમાં સ્વર્ગાદિકની ઈચ્છાની વાત નથી, નરકાદિકના ભયની વાત નથી. શું કીધું? નરકાદિકના ભયની વાત નથી કરી, સ્વર્ગાદિકના લોભની વાત નથી કરી ભાવેશભાઈ, જેમાં સ્વર્ગે નથી અને નરકે નથી, સ્વર્ગ અને નરકના ભાવે નથી. એવો જે સૌથી મુક્ત સ્વભાવ છે, સ્વર્ગથી એ મુક્ત, નરકથી એ મુક્ત, પુણ્યને પાપથી, સર્વેથી મુક્તાનંદ સ્વરૂપ છે. ઓલા આ હોય ને શું નામ, યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ આશ્રમ, રામકૃષ્ણ આશ્રમવાળા હોય કે સ્વામિનારાયણવાળા હોય, એ બધી જે એમની જે મોટી મોટી બિલ્ડિંગો હોય ને, દરેકે દરેક બિલ્ડિંગો ઉપર લખેલા હોય સ્વામી સચ્ચિદાનંદ ભવન. એક જગ્યાએ મેં વાંચ્યું સિદ્ધાનંદ ભવન. તો મને તો એમ થયું કે આ કાંઈ સિદ્ધશિલા તો નથી આમાં, કેમ કે એમાં એ સ્વામીજીઓ અને સાધકો હોય, એમના બધા હાઈટેક નામે એવા હોય, સ્વામી સચ્ચિદાનંદ. સહજાનંદ ખંડ, ઓલા રૂમ હોય ને, રૂમના નામ લખેલા સહજાનંદ ખંડ. એકમાં લખેલું હોય આત્માનંદ ખંડ. તો આપણને એમ થાય આમાં આત્માનંદ હશે ને આમાં સહજાનંદ હશે. હા હા હા, સર્વાનંદ સભાગૃહ, આખું ભવન જે હોય ને, હા હા, જુદા જુદા નામ આપેલા હોય. જો જૈન દર્શન તો એમ કહે છે સમજાવવા માટે ખંડ અને ભેદ હોય, વસ્તુ તો અખંડ અને અભેદ જ હોય. અચ્છા, વસ્તુ તો અખંડ અભેદ હોય જ, પણ વસ્તુનો સ્વાદ પણ અખંડ અને અભેદ જ હોય. કથન માત્ર શિષ્યને સમજાવવા માટે, દામજીભાઈ જો 3 વસ્તુ થઈ, હે બહુ માર્મિક વાત કરીએ છીએ આપણે, પકડમાં આવી હશે આમ તમને કિરીટભાઈ. મૂળ વસ્તુ અખંડ, વસ્તુનો સ્વાદ પણ અખંડ. તો ખંડ અને ભેદ ઊભા ક્યાં છે? વસ્તુમાં છે નહીં, વેદનમાં છે નહીં. ખ્યાલમાં આવ્યું ધમજીભાઈ? બહુ માર્મિક વાત છે આ. વસ્તુમાં ભેદ નથી અને એના આનંદમાં, વેદનમાં, ભોગવટામાંય ભેદ નથી.
બરાબર? બે વાત તો ક્લિયર છે. તો એ ભેદો તો છે. અને ભેદોની તો કથા, એ ભેદોની કથા છે એટલે તો હજારો શાસ્ત્રો છે. કેવી ગજબની વાત. ભાવેશભાઈ શું કીધું? આ વચ્ચેની કડી છે. આ જો કિરીટકુમાર તમારો દાખલો આપો, મજા આવશે તમને. મકાન ખરીદનારા જુદા, ખરીદનારને મકાન જ ખરીદવું છે, બરાબર? વેચનારને શું વેચવું છે? મકાન જ વેચવું છે. વેચનારને પણ મકાન જ વેચવું છે, ખરીદનારને પણ મકાન જ વેચવું છે. હા સોરી, લેવું છે એણે, લેનાર, લે વેચ કરનારને બેઉને. પણ વચેટિયા જે હોય ને, એ વચેટિયાને કમિશન કેટલું મળશે? સસ્તું જાશે તો કમિશન ઓછું, અને મોંઘું જાશે તો કમિશન. એટલે આ બધી જે માથાકૂટો છે ને એ વચેટાને છે. એમ આ બધા વચેટા છે. વસ્તુ અખંડ, અનુભવ અખંડ. અચ્છા, વસ્તુ પરિપૂર્ણ અને અનુભવમાં પણ પરિપૂર્ણ. અનુભવમાં પણ કાંઈ ઉણપ તો નથી જ ને. પણ વચ્ચે જે છે આ બધા કે નિશ્ચય આમ છે, વ્યવહારે આમ છે. કેટલી ગજબની વાત છે આ. તો આ તો માત્ર કથન કરવા શિષ્ય, એમ પુરુષાશુદ્ધિપામાં આવે, અબુધસ્ય બોધનાર્થમ. હા, અબુધને બોધ આપવા માટે, અથવા 8મી ગાથાની ભાષામાં અનાર્યને સમજાવવા માટે. તો આ સમજાવવાની જ્યાં વાત આવે ને ત્યારે જ બસભાઈ, હમણાં અમે લોકો 12th સ્ટાન્ડર્ડમાં એક પ્રયોગ ખાસ કરતા હોઈએ છીએ. હવે તો આ બધા હાઈટેક સ્ક્રીન અને આન તેન બધા આવી ગયા. એટલે હવે 2 વર્ષ પહેલાંના જે ક્લાસરૂમ, હવે તો જાણે કે ચોક અને બોર્ડ એવું લાગે જાણે કે હડપ્પા સંસ્કૃતિના અવશેષ થઈ ગયા, લુપ્ત પ્રલુપ્ત થઈ ગયા, સાવ ભૂતકાળ બની ગયા હવે તો. હા, ડિજિટલ બોર્ડ આવી ગયા. અને હવે તો ગવર્મેન્ટે મોટી મોટી સ્ક્રીનો બધી દરેક ક્લાસરૂમમાં વસાવી નાખી. હા, અને આ આપણા મોબાઈલ સાથે બધું એનું કનેક્શન હોય, કનેક્ટ કરવાનું હોય. અને શું કહેવાય, હોટસ્પોટ હોય ને, હોટસ્પોટ, નેટ ચાલુ કરો, હોટસ્પોટ કરો, નહીં તો ઓલું બ્રોડબેન્ડ હોય જ. દરેક બિલ્ડિંગમાં બ્રોડબેન્ડ હોય. હવે એ બધું ઓન જ હોય. એ બધું જઈને સીધા આપણે ક્લાસમાં જઈએ એ પહેલાં તો સ્ટુડન્ટ્સ એમાંથી બુક કાઢીને મૂકેલા હોય, બુક કાઢીને મૂકેલા હોય, વિડીયો કાઢીને મૂકેલા હોય જે તે પાઠ સંબંધી. નહીં તો 25, 50, 100, 200 MCQ ટાઈપના ક્વેશ્ચન્સ કાઢીને મૂકેલા હોય. હવે શિક્ષકોની મરજી નહીં હાલે. શું શીખવવાનું એ શિક્ષકની મરજી નહીં. ગુરુજી તમારે આજે આ શીખવવાનું છે, એ વિદ્યાર્થીઓ પહેલેથી તૈયાર કરીને રાખે. જોકે આપણે હલાવતા નથી, એ તો આપણે. પણ તમને એક વાત કરું, એટલું બધું એ અત્યારે હાઈટેક ફોર્મેટ ફોલો આપણે કરીએ જ. શેના માટે મેં વાત કરી કે એ જે પદ્ધતિ છે, હા, એક પાઠ 5-5, 6-6 પાનાના હોય, ગુજરાતીમાં નિબંધો હોય, સમજો. 2 વર્ષ પહેલાં કેવું થતું હતું, એક વિદ્યાર્થીને ઊભા કર્યા, એક ફકરો વાંચ્યો, 35-40 મિનિટના પીરિયડ હોય. એમાં અનુશાસનના વળી પાછા પ્રશ્નો હોય વચ્ચે, વાતો નહીં કરો, ધ્યાન આપો. માંડ એક ફકરો પૂરો થાય. તો એક પાઠ પૂરો થતાં 5 થી 6 દિવસ, એટલે 1 વીક, ફૂલ 1 વીક લાગે. ઓકે, આને લીધે શું થયું ખબર? 12 થી 15 મિનિટમાં તો પાઠ પૂરું. કેમ કે એમાં ઓડિયો સિસ્ટમમાં એ પાઠ બધું રેકોર્ડેડ જ હોય. રેકોર્ડેડ હોય એ પાઠ ચાલુ કરો, એમાં પછી વિડીયો વિઝ્યુઅલાઇઝેશન હોય. જેમ જેમ પાઠમાંના ફકરા આગળ આગળ આવે એને લગતા કાર્ટૂન અને એ ટાઈપના બધા પિક્ચરો એમાં મૂકેલા હોય. 15 મિનિટમાં 5 દિવસનો 6 દિવસનો પાઠ પૂરો થઈ જાય.
તો મેં આજે છોકરાઓને એક વાત કરી, મેં કીધું એક કાળ એવો હતો વિસ્તાર રુચિવાળા વિદ્યાર્થીઓ હતા, હવે સંક્ષેપ રુચિવાળા વિદ્યાર્થીઓ થયા. એક દિવસમાં પાઠ સાંભળવાનો, બીજે દિવસે એનું બધું રિવિઝન કરવાનું, વાત પૂરી. એટલે કેટલું બધું આમ કર લો દુનિયા મુઠ્ઠી મેં, એમ હા કમ્પ્રેસ્ડ થઈ ગયું ને એમ. હવે ઓલી વાત, વસ્તુ વ્યવસ્થા કમ્પ્રેસ્ડ ઓલરેડી છે જ, અને અનુભવમાં પણ બધું કોમ્પેક્ટ કમ્પ્રેસ્ડ જ આવે, પણ વચ્ચેનું જે છે ને એ હાર્ડ ડિસ્કમાં અને સોફ્ટ ડિસ્કમાં, પેન ડ્રાઈવમાં લો અને ફલાનું લો. ઓલા ક્યાં અનુભવમાં લો, સીધી વાત, પેન ડ્રાઈવમાં ક્યાં. આજે ગુરુદેવશ્રીનો એક બહુ સરસ એક અંશ વાંચવામાં આવ્યો ભાવેશભાઈ, મેં લગભગ ગ્રુપમાં મોકલવાનું ભૂલાઈ ગયું છે મારાથી, હમણાં આ ક્ષણે જ મૂકું છું, જુઓ તમે લોકો વાંચજો પછી ઘરે જઈને. બહુ અદ્ભુત બોલ છે, જે તે કાળે ગુરુદેવશ્રી બોલી ગયા છે. જો એક પ્રવચનમાં છે, પહેલાં તો જુઓ ને પુસ્તક પણ સામાન નહોતા. ગુરુદેવશ્રી બોલે છે 2000 વર્ષ પહેલાંની વાત છે, જ્યાં કર્ણ પરંપરા હતી, શુદ્ધ પરંપરા હતી. ગ્રુપમાં મેં ફોરવર્ડ કર્યું છે, જોઈ શકો છો તમે, સ્ક્રીન એક જ છે એમ 5-6 લીટીનો. પહેલાં તો જુઓ ને પુસ્તક પણ સામાન નહોતા, અને મુનિઓ વાત કરતા હોય તો અધ્ધરથી બુદ્ધિવાલો હોય. જો અધ્ધરથી વાત કેવી રીતે કરતા હોય, અધ્ધરથી, અધ્ધરથી મીન્સ આમ મૌખિક રીતે વાત ચાલતી હોય, પણ બુદ્ધિવાળો હોય તો ધારી લે. ગુરુદેવશ્રી બોલે છે, પહેલાં તો જુઓ ને પુસ્તક પણ સામાન નહોતા, અને મુનિઓ વાત કરતા હોય તો અધ્ધરથી બુદ્ધિવાળો હોય તો ધારી લે. આ તો હવે બુદ્ધિ ઘટી એટલે સામે પુસ્તકો આવ્યા. આ શું છે? આ શું બોલ્યા ગુરુદેવશ્રી, બોલો. એટલે આ હામે પુસ્તક મૂકીને સાંભળવાનું, વાંચવાનું, જોવાનું મંદ બુદ્ધિના લક્ષણ છે એમ કીધું. શું સાહેબ, એને આપણે શું કરીએ કે કેવડો પુણ્યનો ઉદય નહીં, મંદ બુદ્ધિનો ઉદય. નિમિત્ત તો સાથે વળી ગયો ને તે તો. જો હું એમને એમ ઓડિયો ગીત અહીંયા વગાડું ને તો તમને ત્યાં જોવું નહીં ગમે, અને એમાં પછી ચિત્તકબરા બધા ચિત્રો આવતા હોય, વિડીયો ચાલતો. સાચી વાત કરું ધામજીભાઈ, ઇન્દ્રિયોના આલંબનોનો અભ્યાસ વધી ગયો. એક શબ્દ આવ્યું તો આજે, અધ્યાસ. ગુરુદેવશ્રી બોલ્યા હતા કુટેવ, ટેવ. બહુ માર્મિક પ્રકરણ હતો. અને એ શેના સંદર્ભમાં કીધું? સંયોગ સિદ્ધ સંબંધ ક્રોધાદિક જે છે તે પરભાવભૂત ક્રિયા છે, પરભાવભૂત છે, એટલે પરદ્રવ્ય પરભાવભૂત છે. છતાં પણ જીવને એવો ભ્રમ થાય છે કે આ મારો સ્વભાવભૂત છે, એવો એને અધ્યાસ થયો છે. જેમ બે ભાઈઓ હોય, એક ભાઈને દીકરો હોય ને બીજા ભાઈને દીકરી હોય. જેને દીકરો હોય એ દીકરીને હચવે, અને દીકરી હોય જેને એ દીકરાને હચવે. એ દીકરા દીકરી જ ભૂલી જાય કે આપણા ખરા બાપ કોણ છે. પોઈન્ટ સમજાય છે? એ સગો બાપ દીકરી માટે 10 લાખ ખર્ચો કરે, પણ ઓલો જે હોય ને એના કાકા, જેમણે એને ઉછેર્યા હોય, હેવાઈ હોય, અને ખાવાનું પીવાનું, એ 50 લાખ ખર્ચે. પેદા તો એ મા બાપે કર્યા છે, બીજા ભાઈ, પણ એના માટેની બધી અસદભૂત વ્યવહારનો વિસ્તાર ઓલો બીજો કરે. હવે એને શું કહીએ છીએ આપણે? હેવાયા. હેવાયા નહીં, મોહાયા. એ જે મોહાયા એટલે અધ્યાસ. આજના પ્રવચનમાં સવારે ટેવ, એના માટે વિનય પાઠમાં પંક્તિ બહુ સરસ આવે છે.
વીત રાગ ભેટો હવે મેટો રાગ કુટેવ. હે પ્રભો, અમારી રાગની ખોટી ટેવ કુટેવ એને તમે મટાડો. સમજાણું? બહુ માર્મિક વાત છે. એટલે જો ગુરુદેવશ્રી જે બોલ્યા છે, મારે તો પહેલી વખત વાંચવામાં આવ્યું કે પહેલાં તો જુઓ ને, પુસ્તક પણ સામાન હતા, મુનિઓ વાત કરતા હોય તો અધ્ધરથી, બુદ્ધિવાળો હોય તો ધારી લે. આ તો હવે બુદ્ધિ ઘટી એટલે સામે પુસ્તક આવ્યા. હવે હાજી બોલું, બુદ્ધિ ઘટી હતી તો પુસ્તકો આવ્યા, અને રહી સહી બુદ્ધિ પણ હોમાઈ ગઈ એટલે સ્ક્રીન આવ્યા. હવે આને આપણે સુવિધામાં ખતવીને પુણ્યનો ઉદય કહીએ છીએ. પણ આંખો બંધ કરીને વિચારો, ઇન્દ્રિયોનો આલંબન વધી ગયો કે ઘટી ગયો? સહાયક સામગ્રીનું પારકાપણું, સાહેબ આજે મેં છોકરાઓને એક પંજાબી સિંગર લેડી છે, એનો એક 5 મિનિટની મેં એક વિડીયો બતાવી હતી. સેલ્ફ રિસ્પેક્ટ કેવો હોય, સિંગર છે, અને એનું દાંપત્ય જીવનમાં જે પણ માથાકૂટ થઈ હોય તો એવી બહાદુર, ભાવેશભાઈ, કોર્ટમાં ડાયવોર્સનો કેસ ચાલતો હતો તો પોતાના ભાઈને પણ લઈ જવાની ના, કે મારા ઉપર વીતે છે ને હું લડીશ. એ જંગ મારો છે, તારો નહીં. ભાઈ જવા માગે તો આવવા નહીં દે. અને અત્યાર સુધી હું જીવીને બતાવીશ. બોલો, લગ્ન જેટલા કાળ માટે પણ રહ્યું હોય, વર્ષ 2 વર્ષ, 8-10 દર વર્ષે 2 વર્ષે એમ કરીને 8-10 બીજા સંતાનોને દત્તક લઈને ઉછેર કરે છે, અને લાખો કરોડોનો ખર્ચો એની પાછળ કરે છે. જો આ આત્મવિશ્વાસ, મારે પરાધીનપણું પારકાપણું શું કામ એમ? અને અહીંયા આપણે ઓલો જો તો સ્ક્રીન બંધ થઈ ગયો, આ ઘરે બેઠા હોય, અવાજ ન સંભળાય તો અવાજ જ નથી આવતો, બહુ અવાજ ખરાબ છે, અને હમણાં સમજો, હમણાં ઓફ કરું, બરાબર, હમણાં તરત જ સૂચના આવશે, અવાજ નથી સંભળાતી. પણ સાચી વાત કરું છું તમને, મને તો આ બધું વાંચીને યાદ આવે છે, અમારા ગુરુદેવશ્રી, અમારા એટલે ગુરુજી લોકો જે એમ કહેતા કે માણસને જેટલી સુવિધા આપો એટલું એનામાં પાંગળાપણું આવે. કિરીટભાઈ, તરતા આવડે તમને? તરતા આવડે? હા, અમે તો નાક સાફ નહોતા કરી શકતા. 3જા ધોરણમાં હતા ત્યારે તો અમે આમ ઉપરથી ડાય મારતા, કૂદતા, અને અમારા ગુરુજી એમ કે તું બરે છે, હા, પછી હું એમ ગણું, હા, ત્યારે પછી તમારે કૂદકા મારવાની ખબર એ ન પડે ક્યારે પાછળથી ધક્કો મારે, એટલે ભય નીકળી જવો જોઈએ. અમે તો ઘણી વાર કહું છું, અહીંયા એ કૂવો એટલો બધો સ્વચ્છ અને સાફ તળિયું દેખાય, સાવ લીલુંછમ કે લાઇટ બ્લુ કલરનું પાણી દેખાય, એમાં ચોમાસામાં તો લબાલબ ભરેલ હોય કૂવો. એ સિક્કા નાખે અને આમ 8-10 જણાને ભૂખ્યા કૂતરાઓની જેમ અમને ઊભા કરે, ભૂખ્યા કૂતરાઓની જેમ ઊભા કરે, અને કહે કે જે તળિયા ફેંકેલો જે સિક્કો છે લઈ આવે એને બીજો સિક્કો હું આપીશ. એમાં અમે હરીફાઈમાં ઉતરેલા, ઘણીવાર જીતી ગયા હતા, ઘણીવાર હારી ગયા હતા, પણ એક સિક્કા પાછળ બીજો સિક્કો. આવી રીતે તો હિંમતના, સ્વાવલંબનના પાઠ ભણાવવામાં આવે. અને હવે તો જરીક ઝરમરીયો વરસાદ આવે તો છત્રી, રેનકોટ, વળી પાછા મા બાપે એટલા પપડાવે, નહીં 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 નહીં, તું ભીંજાઈ નહીં જતો, નહીં તો તને શરદી થઈ જશે, વળી પાછો આવતીકાલે તારું ટેસ્ટ છે. આ જિંદગીભર ટેસ્ટ આપીને જ મરી જવાનો.
એટલે કોઈ સ્વાવલંબન નહીં, કોઈ સાહસ નહીં, કોઈ અભ્યાસ નહીં, પ્રકૃતિનો કોઈ સ્પર્શ નહીં. એ આ ગુરુદેવશ્રી બોલે છે કે અધરતી બુદ્ધિવાળો હોય તો ધરી લે. આ તો હવે બુદ્ધિ ઘટી એટલે સામે પુસ્તક આવ્યા. કેટલી સરસ વાત કરી ગયા છે 30-35 વર્ષ પહેલાં. એને ક્યાં શબ્દનો ક્યાં અર્થ છે એ સમજવો હોય તો એમાંથી નીકળે. ઓલું તો અધરતી કહી દે, ઓલા મુનિરાજ તો અધરતી કહી દે, ફટ 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 ફટ. જો ગુરુદેવ બોલે છે ફટ 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 ફટ, અને એ તો બુદ્ધિવાળો હોય ધારી શકે. વળી પાછું એમાંથી એક મરમની વાત કરે છે, એથી આ સહેલું થયું એમ નહીં. શું કીધું? ઓલી આ વાત કરે છે, અધરતી બોલે ફટ 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 ફટ, તોય ઓલાને ઓલો સમજી જાય, બીજા શિષ્યો, તોય કંઈ સહેલું થયું એનાથી થયું એમ નહીં. એમ અહીંયા આપણે વિચારો, સ્ક્રીન ઉપર શબ્દો આવે. હવે જુઓ ને, આપણે 5-6 વર્ષ પહેલાં સીધું બ્લેક કલરમાં અક્ષરો આવતા, બરાબર? પછી પાના પર આમ શું કહેવાય સ્ક્રોલિંગ થતું. હવે શું થઈ ગયું? એના માટે બીજા 10 કરોડનો ખર્ચો કરેલ છે કુંદ કુંદ કહન પારમાર્થિક ટ્રસ્ટ. કે આપણે કાંઈ નહીં કરવાનું ભાવેશકુમાર, તમારે જરાય તસદી નહીં લેવાની, એ લીટી બદલવાનું એ કામ એનું, અને કઈ લીટીમાં હાલે છે એના ઉપરની લાલ લીટી પણ એ કરશે. આજકાલની સિસ્ટમ છે કે નહીં? તો બતાવો, પરાધીનતા વધી કે સ્વાધીનતા ઘટી? પરાધીનતા વધી અને સ્વાધીનતા ઓર ઘટી. એટલે હવે એ તસદી નહીં લેવાની આપણે, કઈ લાઈન ઉપર કઈ લીટી ચાલે છે, હા કયા પાના ઉપર ચાલે છે. તો બુદ્ધિની કસરત તો ઘટી જ ગઈ ને દામજીભાઈ. એ 4-6 લીટીમાં પહેલાં ગોત 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 કરે તો ખબર તો પડી જાય. હવે ક્યાંય ગોત ગોત કરવા પણ જ નહીં, લીટી હાલે છે. એટલે આ ગુરુદેવશ્રીનું ચિંતન તમે જુઓ. હા, તે દિવસે કહી ગયા છે ત્યારે બુદ્ધિની પકડવાની, જો શું કહે છે, એથી આ સહેલું થયું છે એમ નહીં હો, બુદ્ધિની પકડવાની મંદતા બતાવે છે. જો સ્વામીજીનું વાક્ય, બુદ્ધિની પકડવાની મંદતા બતાવે છે કે બહારના નિમિત્તોની વધારે જરૂર પડે. આપણું હાલે તો દરેકના કાન પાસે એક એક સ્પીકર હોય. આપણું હાલે તો આપણે રાખીએ, દરેકના ઇયરફોન રાખીએ આપણે, જેમ ઓલા સાંસદ ભવનમાં હોય ને, હા દરેકના ઇયરફોન, પછી પછાડવા માટે દરેકના ટેબલ. પવિત્રતા વિના મળેલી સુવિધા પતનના કારણ બને છે. કેટલી સરસ વાત. નિમિત્તોની વધારે જરૂર પડે ત્યારે એનો અર્થ, જો ગુરુદેવ બોલે છે, એનો અર્થ કે એની બુદ્ધિમાં મંદતા છે. આ 30 વર્ષ 35 વર્ષ કરેલી ભવિષ્યવાણી આજે સાચી ઠરે છે ને. કડવી સચ્ચાઈ છે કે નહીં? મારે તો આ વાંચીને વિચાર આવ્યા, આ વાંચીને મને તો વિચાર આવ્યા કે સોનગઢ જેવા પંચકલ્યાણકોમાં જ્યાં 25,000 માણસ હોય ને, મોટો સ્પીકર મૂકીને આ ગુરુદેવશ્રીનો બોલ સમજાવવામાં આવે, હે સુવિધા ભોગીઓ સાધના યોગી બનો. આમાંથી આ નીકળ્યું. હા, સ્વભાવભૂત ક્રિયા. ભાવેશભાઈ, શ્રવણી સ્વભાવભૂત ક્રિયા નથી, વિભાવભૂત ક્રિયા છે, પરભાવભૂત ક્રિયા છે. એટલે આજે મારે રચનાની જે વાત કરું છું આપ સૌને, 112 છે ને, 2 નંબરનો, નિર્મુક્તિની ભાવના, મુક્ત સ્વભાવ કેવો, આત્મભાવના કેવી, જ્ઞાન ભાવના કહો, આત્મભાવના કહો. આપણી તો જ્ઞેય ભાવના છે, જ્ઞેયાર્થ ભાવના છે. હા, કરીએ, પાઠ કરીએ. જો 4-5 કાવ્યોનો પાઠ કરીએ, અર્થ નથી કરતા આજે, પણ પાઠ કરીએ. जिन धर्म पाया है परम निर्मुक्त बनूंगा,
निर्मुक्त हूँ स्वभाव से निर्मुक्त बन रहूँगा। जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा। निर्मुक्त हूँ स्वभाव से निर्मुक्त रहूँगा। पर भावों से अति भिन्न है शुद्धात्मा अपना। निज वैभव से अपूर्ण है ध्रुव आत्मा अपना। हो निर्विकल्प आत्मा हूँ अनुभव करूँगा। जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा। जब देह ही अपनी नहीं परिवार फिर कैसा। कर्तृत्व ही पर का नहीं फिर भार हो कैसा। कर्ता कर्म अधिकार। हाँ, कर्तृत्व ही पर का नहीं फिर भार हो कैसा। निर्भार ज्ञाता रूप हूँ ज्ञाता ही रहूँगा। ये स्वभावभूत क्रिया છે ને માટે निर्भार। निर्भार ज्ञाता रूप हूँ ज्ञाता ही रहूँगा। जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा। जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा। स्वामित्व कुछ पर का नहीं संबंध नहीं पर से। निर्बंध एक शुद्ध हूँ नहीं बंद हो पर से। निज शांत रस को वेदता निर्द्वंद्व रहूँगा। द्वंद्व એટલે લડાઈ, તો જ્યાં બીજા સાથે સંબંધ ત્યાં લડાઈ, દ્વંદ્વ, રાગદ્વેષ। निज शांत रस को वेदता निर्द्वंद्व रहूँगा। जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा। विपरीतता या न्यूनता नहीं निज स्वभाव में। पर की अपेक्षा है नहीं आत्म स्वभाव में। हो निर्मोही सम्यक्तादिक से पुष्ट रहूँगा। जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा। जो આજના પ્રવચનમાં સ્વભાવભૂત ધાર્મિક ક્રિયા એની વ્યાખ્યા સાથે સાથે ગુરુદેવશ્રી એને સમ્યક દર્શન કહેવાય, એને સમ્યક જ્ઞાન કહેવાય, એને રત્નત્રય રૂપ ક્રિયા કહેવાય, એને મોક્ષ માર્ગ રૂપ ક્રિયા, એવું બધું બોલ્યા છે। યા હો નિર્મોહી સમ્યક્ત્વાદિક से પુષ્ટ रहूँगा। या है रूप निज एकत्व विभक्त सहज है जाना। भोगों से अति निरपेक्ष निज स्वाधीन सुख माना। नहीं चाह कुछ पर की रही निष्काम रहूँगा। जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा। अक्षय विभव निज का परम उत्कृष्ट है देखा। अब तो लगे जग का सभी मिथ्या असत लेखा। आ શું છે ભાવેશભાઈ? अब तो लगे जग का सभी मिथ्या असत लेखा એટલે શું? ધુતારાઓની ટોળી। असत का लेखा એટલે ખોટે ખોટો એમ, અભૂતાર્થ અસત્યાર્થ। निर्ग्रंथ पद ચાલુ છે। निर्ग्रंथ ये तो चिंता मने होए ज। निर्ग्रंथ पद भाता हुआ निर्ग्रंथ रहूँगा। वाह, हाँ शू है? अहोभावना संदर्भ में। हाँ, निर्ग्रंथ पद भाता हुआ निर्ग्रंथ रहूँगा એટલે ક્યાંક મારી નિર્ગ્રંથ ભાવના છૂટી ન જાય એવાય શૈલી નથી, કેમ કે મને ખબર જ છે હું સ્વભાવ ભાવભૂત મુક્તિની ભાવનામાં રહીશ તો મારી ભાવના તો નિર્ગ્રંથ ભાવના જ હશે એમ। હું હમણાં જ્યારે આમ કાર ડ્રાઈવ કરું ને એના ફૂટપાથને ઓલે શું કહેવાય વચ્ચેનું ડિવાઈડરને અડીને બિલકુલ ચપોચપ આમ ગાડી જાય તો એ કોન્ફિડન્ટ એટલું બધું હોય, કેટલું ક્ષપક શ્રેણીવાળા સાધકને અડે જ નહીં ને,
અને જ્યારે શીખતા હતા ત્યારે 2 કિલોમીટર પહેલાં જ એમ થશે ક્યાંક અડી જાય તો, ક્યાંક અડી જાય તો. અનભ્યાસે ભ્રમ અને અભ્યાસે નિશંકતા અને નિશ્ચિંતતા. કેમ કે સિસ્ટમ ખ્યાલમાં આવી જાય ને. એમ અહીંયા કહે છે, જો निर्ग्रंथ पद भाता हुआ निर्ग्रंथ रहूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा, शक्ति अनंत देखते संतुष्ट हो गया, प्रभुता लौकिक देखते अति तृप्त हो गया, नहीं और कुछ सहाय निज में मग्न रहूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा, उत्साह निवृत्त हो गया पर जानने का भी. હવે કોણે જાણો? હા, જાણનારો જણાય છે, હવે કોણે જાણો એમ. उत्साह निवृत्त हो गया पर जानने का भी, फिर भाव कैसे आएगा दुर्भोगों का सही, निश्चल्य शांत चित्त हुआ निष्कलंक रहूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा, शुभ भाव रूप ब्रह्मचर्य में तोष नहीं आवे, परमार्थता परिपूर्णता को चित्त ललचावे, निज ब्रह्म पाया है परम ब्रह्मचर्य धरूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा, कुछ भय नहीं शंका नहीं भगवान है पाए, ज्ञानी गुरु पाकर परम आनंद विलसाए, जिन वाणी सी माता पाई भव में न भ्रमूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूँगा. મને એક બહુ વિચાર આવે હંમેશા કવિને કે આવી ઉત્કૃષ્ટ રચનાઓ કરનાર જ્ઞાની સંતોને કેટલો વિશ્વાસ છે. जिनवाणी सी माता पाई भव में ना भ्रमूंगा, છે કે નહીં વિશ્વાસ? હા ભાવેશભાઈ? પણ અહીંયા ભવ મેં ના ભ્રમુંગા એ વિશ્વાસની તો વાત જવા દો. બાયડી મારું માનશે કે નહીં, છોકરાઓ મારું માનશે કે નહીં, સંયોગો ઠેકાણે રહેશે કે નહીં, ઉદય સાથ આપશે કે નહીં, ગડપનમાં હા અભિષેક સેવા કરશે કે નહીં, એનો વિશ્વાસ નથી આપણને. બોલો આપણી શ્રદ્ધા કેટલી તકલાદી છે. ઓલા શાક બક્કલ દે ને, ઓલા થેલામાં શાક બક્કલ જે થેલામાં છે એ થેલી કેટલી તકલાદી. એક ટમાટર દબાઈ જાય, એક ભીંડી બેન ક્યાંક ઘૂસી જાય તો આખી થેલી ફાટી પડે. એવી તો આપણી શ્રદ્ધા છે. વિચારો ખરેખર, છાતી ઉપર હાથ મૂકીને વિચારો. અહીં કીધું ને, कुछ भय नहीं शंका नहीं भगवान है पाए, भगवान મળ્યા, જ્ઞાની ગુરુ મળ્યા બીજી લીટીમાં. ત્રીજી લીટીમાં જિનવાણી, તો દેવ શાસ્ત્ર ગુરુ ત્રણેય આવ્યા ને. તો વિશ્વાસ કેટલો કે હવે ભાવમાં તો અમે નહીં જ ભમીએ. અને અમારે કિરીટ કુમારની ચિંતા હોય, અમદાવાદ જવું છે, બસમાં કન્ફર્મ ટિકિટ મળશે કે નહીં. બોલો કિરીટભાઈ, ખરેખર વિચાર કરો તમે. સોનગઢ જઈએ છીએ, વાતાવરણ સારું હોય તો, પણ તારી બુદ્ધિ જ ખરાબ છે. તું જાય છે તો આવો રોધના રડતો જાય છે, ખાબકવાનો જ છે, એટલે જતો નહીં. હા આ તો નહીં જતો નહીં આવે. પણ બોલો આ કેવી પોચટવાળી શ્રદ્ધા આપણી. ને સોનગઢ આવે 15 દી જઈએ છીએ, વાતાવરણ સારું હોય તો આપણે લાભ લેવાય. તારા ભાગ્યમાં લાભ છે જ નહીં, ધ્યાન રાખજે. તારી હસ્તરેખામાં મને દૂરથી જ દેખાય છે, તારા ભાગ્યમાં લાભ યોગ નથી. સાચી વાત કરો તમે. ઉદયની બાબતમાં કેટલી બકવાસ શ્રદ્ધા છે આપણી.
મને આ વિચાર આવ્યા, જીનવાણીમાં મળી તો અમને હવે ભવભ્રમણ નહીં થાય. આવી શ્રદ્ધા કવિઓને, આપણને તો ન જાણે કેવી કેવી અશ્રદ્ધા બહારની. રાજુભાઈ, જે 20-22 વર્ષ થયા ને, 26 ચાલે છે ને અત્યારે, 2026, 2005માં નોકરી લાગી. કેટલા વર્ષ થયા? 20-21 વર્ષ થયા ને કાયમી. સાચી વાત કરું તમને, મેં કોઈ દી વિચાર નથી કર્યો પગાર કેટલો જમા થાય છે. જીનવાણી છે મારી સામે, મેં કોઈ મહિનાનો કોઈ પગાર ચેક નથી કર્યો કે બીજી તારીખે જમા થઈ ગઈ, ત્રીજી તારીખે થઈ ગઈ, 5મી તારીખે. કોઈ દી હરામ કોઈ દી જોયું હોય તો. નોકરી સુરક્ષિત નહોતી. જે દિવસે સ્કૂલ કોલેજ બંધ, ઘર ભેગા. લડનારા લડ્યા, નોકરી સુરક્ષિત થઈ. કે સરકાર કહે હવે તમે અમારી ખોળે. શું કીધું? હા, એટલે અમે તમને દત્તક લીધા, એટલે સ્કૂલ બંધ થઈ જાય એટલે ડોન્ટ વરી, અમે બીજે તમને હાચવી લેશો. બોલો, પુણ્ય હાચવાનું ને. એક વાત, પેન્શન પ્લાનમાં નહોતા. રાજુભાઈ, તમે આ લેંગ્વેજને ઓળખો સારી રીતે. નો પેન્શન, CPF સિસ્ટમમાં હતા, GPF સિસ્ટમમાં નહીં. હવે એના માટે સમયસાર વાંચવું પડે, CPF અને GPF. પેન્શન પ્લાનમાં નહોતી નોકરી. હમણાં 6 મહિના પહેલાં એ પેન્શન પ્લાનનું બધું નક્કી થયું અને હવે ઉતરવાની તૈયારી. પુણ્ય પાપના બધા લેખા છે. દાને દાને પે લીખા. ઓલા રઘુભાઈ તમે ઓળખો સારી રીતે, હા, એ રિટાયર્ડ થયાના 12-15 દિવસ પહેલાં આ નિયમો આવ્યા અને એ સાવ પેન્શન વગર જ નોકરી એણે કરી. અને બિચારા એવા ચિંતા કરતા હતા કે હવે પેન્શન નથી, શું નથી, ફલાણું નથી. અને રિટાયર્ડ થતાં 15 દિવસ પહેલાં નિયમ આવ્યો, પેન્શન લાગુ પડ્યું અને 15-20-50 હજારને કંઈક પેન્શન એને આવે છે. હવે ખાઈ પીને મોજ કરે છે. દાને દાને પે લિખા હોતા હૈ ખાને વાલે કા નામ. હું સાચી વાત તમને કરું ભાવેશભાઈ, કોઈ દિવસ ઉદયની બાબતમાં આપણે વિચાર કરવાનું જ નહીં. વિચાર જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાનની પર્યાયને ઉદયની બાબતમાં વેડફવાના ધંધા ન કરાય. જ્ઞાન ધન છે. હમણાં જ આપણે ગાયું ને, શરૂઆતમાં સાંભળ્યું કે નહીં? અપ્રયોજનભૂત વિકલ્પોમાં ઉપયોગને વેડફનારો અજૈન હોય. અજૈનપણું નહીં સેવાનું. વિશ્વાસ આવો કરશો, આપણે અર્થ કરશું, સ્વાધ્યાય કરશું. શું છે પાનું કિરીટભાઈ? હા, જો. कुछ भय नहीं शंका नहीं भगवान है पाए, ज्ञानी गुरु पाकर परम आनंद विलसाए, जिनवाणी सी माता पाई भव में न भ्रमूंगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूंगा, सब कर्म फल संन्यास की अब भावना भाऊं. આહ, કવિ કહે છે બધા કર્મોથી હું સંન્યાસ લઉં છું અને અહીંયા રિટાયર્ડ થયા બાદ નવી નોકરી શોધે. હવે સમય પસાર કેમ થાય? અરે ઘરના દીકરા વહુ પણ ટેન્શનમાં આવી જાય. હવે બાપુજીનો સમય કેમ જશે? પ્રભુ ભજનમાં જશે? વિચાર કરો. આ ભાતું પહેલેથી તૈયાર કરીને રાખવાનો આપણી પાસે. સમય ઓછો પડવો જોઈએ. સારના એટલા ઢગલા થવા જોઈએ, સારના એટલા ઢગલા થવા જોઈએ કે સમય ઓછો પડવો જોઈએ. અહીંયા તો સવાર પસાર થાય તો બપોર ન જાય, માખી ઉડાડવામાં બપોર જાય તો સાંજ પડે તો રાત ન આવે, રાત પડ્યા બાદ તો એ કેમે કરીને સાહેબ ગોંડલ નરેશ સમજાય છે. હા, એના માટે તત્વના સંસ્કાર કેટલા દ્રઢ હોવા જોઈએ, સ્વાધ્યાયના સંસ્કાર. સબ કર્મ ફલ સંન્યાસ કી અબ ભાવના ભાઉં, નિષ્કર્મ જ્ઞાયક ભાવ મેં હી સહજ રમ જાઉં. એ આ સ્વભાવ ભાવભૂત જ્ઞાન ક્રિયા.
बोधि समाधि को पाकर निज साध्य लहूँगा, जिन धर्म पाया है परम निर्मुक्त बनूंगा. છે ને અદ્ભુત વાત. હા, આનો સ્વાધ્યાય આપણે વિશેષ કાલે લેશું. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो